નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિજિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદના જેટાથી વડગામડાને જોડતો મુખ્ય માર્ગ તૂટતા ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તા પર પાણી ભરાવા અને તૂટેલી જગ્યાને કારણે વાહન વ્યવહાર તો બંધ થયો હતો, પરંતુ સામાન્ય લોકો માટે ચાલવા જવું પણ મુશ્કેલ બની ગયું છે. સ્થાનિક લોકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. રોડ રસ્તાના અધિકારીઓ તથા રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર દ્વારા થયેલો ભ્રષ્ટાચાર અને બેદરકારી હવે ખુલ્લી આંખે સામે આવી ગઈ છે. લાખો રૂપિયાનું બજેટ હોવા છતાં થોડા સમયમાં માર્ગ તૂટી જવાથી કામની ગુણવત્તા પર ગંભીર સવાલો ઉભા થયા છે. ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે તાત્કાલિક જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને માર્ગની તાત્કાલિક મરામત થાય, જેથી લોકોની અવરજવર સરળ બને. સરહદી પંથકમાં છેલ્લા 3 દિવસથી સતત વરસી રહેલા વરસાદ અને ભારે પવનના કારણે જગતના તાતને મોટું નુકસાન થયું છે અને પડતા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે, જેમાં બાજરી, જુવાર, એરંડા અને મગફળી જેવા પાકો પવન અને વરસાદથી પડી જવા પામ્યા છે. ખેતરોમાં પાણી ભરાઈ જતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ખેડૂતોએ જણાવ્યું કે પવનના ભારે ઝાપટાથી પપૈયાના છોડ તૂટી પડ્યા છે અને દાડમ સહિતના બાગાયતી પાકોને પણ ભારે નુકસાન થયું છે. ઘણા ખેડૂતોએ મોટાભાગના પાક બરબાદ થયો હોવાની ભીતિ છે. ઘાસચારો નાશ પામતા પશુપાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે.